61માં 62માં તો વૈભાગીરીનું છે. હા, તો ત્યારે ગુરુદેવજી જે પ્રવચન આપ્યા છે એનું લખાણ થયું છે. તો એની પહેલી આવૃત્તિ ક્યાંય મળતી નથી. એના પછી પંડિત વિજય મુનિજી જેમના શિષ્ય હતા એને થોડું એનું સંપાદન કરેલું છે અને કલકત્તામાં જ એનું પ્રકાશન થયેલું એ વખત. અને આપણા સુચિતાબેન છે ને એમના સસરા પણ એનું ટ્રાન્સલેશન કરેલું છે. અને ત્યારે પ્રબુદ્ધ જીવન, જૈન પ્રકાશ, આ બધા ગુજરાતી જે પત્રો હતા, સાપ્તાહિક પત્ર, એમાં બરાબર ગુરુદેવજીના પ્રવચન આવતા હતા. કોણ લખતું હતું બધું? લગભગ અમુક તો થોડું પછી ગુરુદેવજી પણ લખેલું છે, અમુક પછી વિજય મુનિજી છે, બીજા કોઈ ભાઈ છે એને પણ થોડો પોઈન્ટ લખેલા, એના ઠીક કરેલું એવી રીતે. અને થોડું રેકોર્ડ બી કરેલું ને, કારણ કે સીડીઝ પણ હતી એમની. હા હા, થોડું રિકવરી થયું છે. પંડિત વિજય મુનિજીનું સંપાદન છે, કારણ કે એની સીડીઝ પણ હતી એમની બધી. હા. અને ખરેખર અધ્યાત્મને સમજવા માટે કે વાસ્તવિક પરિભાષા, એનું સ્વરૂપ એ જાણવા માટે જેટલું અતિશયોક્તિના રૂપમાં નહીં, પણ ગુરુદેવજી અને ત્રાઈ મહારાજનું જે ચિંતન છે એ અલૌકિક છે. એની જોડ નથી બીજી. એને ક્યાંય પણ એવું એક પક્ષીય નથી, એકાંગી નથી, કોઈ જાતનો મતાગ્રહ નથી, એવું શુદ્ધ ચિંતન છે. અને શાસ્ત્રના આટલા ઊંડાઈથી એનો અર્થ સમજવું, જાણવું, એના માટે જાણનાર વ્યક્તિની એટલી અંદર ગહેરી પેઠ, જેને હિન્દીમાં કહેવાય છે, એને જઈને ત્યાં સુધી પહોંચેલા હોય અને એ બોલે અને એક સાંભળેલું બોલે. એક વ્યક્તિ કશાયથી રંજિત છે અને કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન નિર્વિકાર છું, અને એક એનો અનુભવ કરીને બોલે છે. ઘણો ફરક છે બેમાં. તો યશાજી મહારાજ, આ ગુરુદેવનું અનુભવ છે ને, ગુરુદેવના અનુભવનું છે, અનુભવ છે. તો વાત થઈ હમણાં કે વૈભાગીરી આજે આટલું પ્રચલન છે, આવા જવાના સાધનો છે, એકબીજા સાથે કોન્ટેક્ટના એટલા સંપર્ક સૂત્ર મજબૂત છે, છતાં પણ કોઈ પણ ત્યાં વૈભાગીરી પર્વત ઉપર બપોર પછી જઈને ત્યાં યાત્રા કરવાની, પાછા આવવાની આટલી હિંમત આજ પણ નથી કોઈ કરતા. સવારના જશે અને સવારના જ પાછા વહેલા આવી ઉતરી જશે, તરત જ દર્શન કરીને. અને એ સમયમાં 1962માં ત્યાં રહેવાનું અને કોઈ જાતની સુવિધા વગર રહેવાનું, એટલે આહાર પાણીની કોઈ સુવિધા નહીં. 3 દિવસ અઠમ તપ કરવાનું, પછી નીચે આવીને અઠમના તપમાં પહાડ ઉતરીને આવવાનું, ગામમાં જવાનું, અને પછી ત્યાં કોઈ હશે, કોઈના પાસેથી કઈ મળે તો લઈ લીધું અને પાછા પહાડ ઉપર ચડી ગયા. અને રાતના ત્યાં રહેવું સહેલી વાત નથી. આજે પણ કોઈ રહેવાની હિંમત નહીં કરે. તો એ સમયમાં ત્યાં રહેવું અને આટલી સાધના કરવી અને એટલી એકાત્મકતાના સાથે કે એમના સાથે એમના ગુરુભાઈ અમોલક મુનિજી મહારાજ
ઈ અને અહીંયા ગામમાં એક શ્વેતાંબર કોઠીનો એક ભંડારી જે ત્યાંનો સ્ટોર સંભાળતો હતો, એ વ્યક્તિ જતા હતા. તો એ લોકો જ્યાં મુનિ, તમે જોયેલું છે પહાડ ઉપર, પાછો પહાડ ઉપર મુનિસુરત સ્વામીનું મંદિર છે, અને એ મંદિરને લોઢાના એનો ગેટ છે, ગ્રીલનો. તો ગુરુદેવજી બહાર બેસીને સાધના કરે છે અને એ લોકો ડરીને અંદર બેસે છે અને દરવાજો પણ બંધ રાખે છે. બહાર ત્યારે જંગલી ભેંસા આવે છે, અને જંગલી ભેંસા આવે એટલે કેવા આવે કે સામે જે પણ અથડાય એને તો ફેંકી જ દેવું પડે. એ આવે જાય, વાઘ આવે, સિંહ આવે, એ આવીને પ્રદક્ષિણા કરીને સામે બેસીને દર્શન કરીને જાય. જેટલી વાર એને બેસવું છે બેસે એમના પાસે, ગુરુદેવ પાસે, અને જાય. અને એ વાત ગુરુદેવજી કોઈ પોતાના જાતનો કોઈ દિવસ પ્રચાર કર્યો નહીં કે મેં આમ રહ્યું, આમ કર્યું, આમ જોયું, કોઈ નહીં. એ ભંડારી અને આ મુલક મુનિજી કહેતા હતા કે અમે દરવાજો બંધ કરેલું લોઢાનો ગેટનું, તો પણ અંદર અમે જયારે બાઘ આવે ત્યારે કાપી જતા હતા, ડરતા હતા, અને ગુરુદેવજી એકલા બહાર બેસેલા. તો આટલી સાધના, અને સાધના ખાલી એવું નહીં કે ત્યાં આપણે બેઠા છે કરીએ છીએ. જ્યારે ગુરુદેવજીને રાજગીર વિરાયપન માટે આવવાનું હતું, આગ્રાથી વિહાર કરીને અમુક થોડા રસ્તા સુધી પગે ચાલ્યા, પછી વ્હીલચેરનો એનો પ્રયોગ કર્યો. અને એ વખતે જયપ્રકાશનો આંદોલન હતો, એટલે ગયાથી ન આવીને પટના થઈને ગુરુદેવજી આવેલા. તો બિહાર શરીફ સુધી આવ્યા એ ખબર છે, અને ત્યારે વેકરનો પ્રયોગ નહોતા કરતા હતા અમે લોકો. તો આપણે વિચાર્યું કે હા રાજગીર પાસે નજદીક આવશે પછી આપણે જશું. તો તપાસ કરી, લોક આવે જાય ને બધાને પૂછ્યું તમે જોયા છે, મહારાજ સાહેબ આવ્યા છે કે ના અમે નથી જોયા, અમે નથી જોયા. તો એમ કેમ થયું કે બિહાર શરીફથી બીજે દિવસે સિલાવથી પાછું સીધા રાજગીર આવું જોતું હતું નાલંદા થઈને. ગુરુદેવજી કેમ રસ્તામાં ક્યાંય નથી? પછી રાતના ખબર પડી 2 વાગે કે ગુરુદેવજી તો પાવાપુરીમાં છે. એટલે બિહાર શરીફથી રાજગીરના આવીને ગુરુદેવજી પાવાપુરી ગયા. તો પાવાપુરીમાં છે એટલે ખબર પડી, એટલે તરત જ મોટા મહાસતી સુમતી કૌરજી મહાસતીજી અને તાઈ મહારાજ બંને જણા ખેતરના રસ્તાથી તે દિવસે, કારણ કે આમ જઈએ તો બહુ લાંબુ પડે નાલંદા બિહાર શરીફ થઈને, અને એટલું એક દિવસમાં વિહાર ન થાય, તો એ લોકો ખેતરમાંથી ગયા અને પહોંચ્યા ત્યાં સવારના. જોયું તો ગુરુદેવજી જલમંદિર પાસે ધ્યાનમાં બેઠેલા, અને ખબર નહીં શું એને પગમાં કરડી ગયો હશે કે કોઈ જાનવર આવી નીકળ્યું. તો ગયા તો જોયું કે ગુરુદેવજીના પગના અંગૂઠા પાસેથી લોહી નીકળે છે, બ્લડ નીકળે છે, અને એ નીકળીને આટલું બધું નીકળ્યું છે કે ત્યાંથી બેઠા ત્યાંથી નીકળીને ત્યાં નીચે જલમંદિરમાં પાણીમાં જાય છે, અને ગુરુદેવજી ધ્યાનમાં છે. હવે સાપ કે કોઈ જીવ જંતુ કરડ્યો હશે, લોહી નીકળ્યો છે, તો પણ એ સ્થિર રહીને એમને ધ્યાનમાં બેઠા છે. પછી ડોક્ટરોને એને પાવાપુરી જઈને બોલાવ્યા, એને અને એમને રીતસર ધ્યાનમાંથી જગાડવું પડ્યું, અને પછી પગની ટ્રીટમેન્ટ કરીને પછી વિહાર કરીને ગુરુદેવજી રાજગીર આવ્યા. તો આટલી ધ્યાન આપણે ધ્યાન કરીએ છીએ, કૌશકનું એક ઈરિયાભાઈ બોલીએ કે લોગસ્યનું ધ્યાન કરીએ, અને એમાં એક મચ્છર આવી જાય તો પણ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. અને એટલા માટે ઉપસર્ગમાં પણ દંશ મશક પરિસહ, ડંખ, બિચ્છી ડંખ મારે કે મચ્છર ડંખ મારે, એ પરિસર છે, માખીનો પરિસર છે, એ કષ્ટપ્રદ છે. અને ક્યારે કર્યું હશે, ક્યારે આટલું બધું બ્લડ નીકળ્યું કે ત્યાં બેઠા છો સીડીના ઉપર તેવી બાજુમાં, અને તમે તો જલમંદિર જોયું છે, આટલા દૂર સુધી આ રેલો પાણીમાં જાય બ્લડનું, એટલું બ્લડ નીકળ્યું છે, તો પણ એ ધ્યાનમાં છે. તો આ કેટલી બધી સ્થિરતા છે, કેવો અનુભવ છે. અને એક ભલે ને
સામેથી કોઈ જીવ આવી જાય, હિંસક પશુ આવી જાય, એક મનમાં દહેશત હોય, ક્યાંય મને મારી નાખશે તો, મને મારી નાખશે તો, એના હું ચપેટમાં આવી જઈશ તો. પણ ગુરુદેવજી એમને સ્થિર બેઠા. કેમ? રાતના કલાક, 2 કલાક, 4 કલાક જયારે ઉપસર્ગ જેવા લાગે ત્યારે અંદર આવી ગયા હોત. એને સૌથી પહેલા જીવનની સુરક્ષાની ચિંતા હોય છે. મૃત્યુનો ભય સૌથી મોટો ભય છે સાધનામાં બાધક. તો આ ભયને પાર કરવું બહુ મુશ્કેલ છે. અને આ સાધના ખાલી સાધનાના વખતે જ નહીં, જીવનના દરેક વખતે. સહેલી વાત નથી. જ્યારે ગુરુદેવજીના ઓપરેશન માટે અહીંયાથી રાજગીરથી અમે લોકો જયપુર ગયા, તો દિલ્હી થઈને ગયા. તો દિલ્હી એરપોર્ટ ઉપર ગુરુદેવજીના દર્શન માટે આટલા બધા હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા, દિલ્હીથી, દિલ્હીના આસપાસના ક્ષેત્રથી. આગ્રા છે, મેરઠ છે, બધી જગ્યાથી લોકો આવેલા. અને આ બધા લોકો આવીને ત્યાં એટલા બધા ભીડ થઈ ગઈ હતી કે ટ્રાફિક કંટ્રોલરને ટ્રાફિક કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. અને એ લોકો પૂછતા હતા કે આજે પ્લેનમાં કોણ એવો વ્યક્તિ છે કે જેના માટે આટલી ભીડ લાગી છે, કે કોઈ રાજનેતા આવે તો પણ આટલી ભીડ ન હોય. હવે આવા જનસમૂહમાં, આટલા મોટા સમાજમાં જે રહેલા છે, જેના માટે આટલા લોકોની એક ભક્તિ છે, આ વ્યક્તિ રાજગીર જેવા વાતાવરણમાં 62માં કે 73-74માં આવે, અને ત્યારે કેટલા લોકો દર્શન માટે આવતા હતા, ત્યારે કેટલા લોકો વ્યવસ્થા કરવા માટે હતા, ત્યારે એમને શું ખાધું, શું ન ખાધું, શું અનુકૂળ છે, શું પ્રતિકૂળ છે, કોણ જોનાર હતું? કોણ જોનાર હતું? અને સાધનો કેટલા? આજે એક વ્યક્તિ પણ હોય અને એના આસપાસમાં સાધનો અવેલેબલ હોય કે ફોન કરીને તરત જ આવી જશે, એવી સુવિધા પણ હતી રાજગીરમાં. ક્યાંયથી કોઈ ભેગું કરી શકે એમ પણ નહોતું. અને ત્યારે 62માં પણ ચંદ્રવદનભાઈના બાપુજી ઉત્તમચંદભાઈ અને લલિતાબેન ગુરુદેવના સેવામાં હતા. એમને ખબર છે કે ત્યાંની શું પરિસ્થિતિ હતી. તો આવા સ્થિતિમાં આવી રીતે આટલા એમાંથી રહેવું અને સાધના કરવી, જ્યારે લોકોને ખબર પડી કે રાજગીર ચોમાસું કરે છે તાઈ મહારાજ કે ગુરુદેવજી, ત્યારે લોકો બધા ક્યારે અરે જોજો ને બહુ ખુશ છે, જાય છે તો જવા દો, ખબર પડશે, ચાતુર્માસમાં પાછા વિહાર કરીને નીકળી જશે ત્યાંથી, જોજો. અને બધા સંઘોનો તાઈ મહારાજ માટે આગ્રહ હતો કે તમે રાજગીર અમે નહીં જવા દઈએ. એક આટલા નાની ઉંમરના સાધ્વીજીને અમે કેવી રીતે સમાજથી અલગ એકલાને રહેવા દઈએ? ત્યાં કોઈ સમાજનું છે નહીં, પાછું સમાજનું છે નહીં, અને સેફટી નથી, પાછી સુરક્ષા નથી, સાધનો નથી, સુવિધા નથી. જ્યારે ડકાઈત થઈ ત્યારે કલકત્તાને ખબર પડી, કલકત્તાથી લોકો આવતા હતા તો એમને રિઝર્વેશનની ટિકિટ ન મળી, આ લોકો વગર ટિકિટે આવી ગયા. આ પરિસ્થિતિ આવા જવાવાળા લોકોને હતી. એક ઝાડુ જોઈએ તો કલકત્તાથી લોકો લઈ આવતા હતા સાથે. કોઈ લંડનથી આવે ને પૂછે કે માં સતીજી શું લઈ આવે, તો અમે કહીએ ઝાડુ લઈ આવો. તો જ્યારે પણ ડાગાજી કે નગીનભાઈ કે છોટુભાઈ કે બાપુજી એ લોકો આવતા હતા ઉત્તમચંદભાઈ, તો એ બધું આવશ્યક, અને લાવીને કેટલું લાવી શકે, તો જે છે એમાં ચલાવવું છે. તો આવા પરિસ્થિતિમાં રહેવું, અને જેને આટલું બધું મળતું હોય એ વ્યક્તિને સહેલી વાત નથી. અભાવમાંથી ભાવમાં જાય તો એને કઈ ફરક નથી પડતો, પણ બધું હોય એના પછી એકદમ અભાવમાં આવી જાય તો એ અકરું લાગે. અને આ તો બહારની સુખ સુવિધાની વાત છે, પણ ગુરુદેવજીનો બ્લડ ટેસ્ટ કરવું છે
તો રાજગીરમાં કે બિહાર શરીફમાં કે એમાં ક્યાંય સુવિધા નહોતી. અહીંયાથી બ્લડ બરફમાં રાખીને પટના મોકલીએ ત્યારે એ ટેસ્ટ થઈને આવે. અને લાસ્ટ નિર્વાણના સમયમાં સવારના ડોક્ટર બ્લડ લઈને ગયા અને ટેસ્ટ કરીને પાછા આવ્યા, ત્યાં સુધી એનો કોઈ ફાયદો નહીં રહ્યો. બડા મહારાજને ઓક્સિજનની જરૂરત હતી, પણ ઓક્સિજન ન મળ્યું. ત્યારે સાથે રહેનાર વ્યક્તિની શું હાલત થઈ હશે એ કલ્પના કરી શકું કે એમને ઓક્સિજનની જરૂરત છે ને આપણે ઓક્સિજન આપી શકતા નથી. તો આ બધા એમાં, અને તો પણ આટલા પ્રસન્નતાથી રહેવું, આટલા ખુશ થઈને રહેવું અને આટલું બધું કામ કરવું, ત્યારે આ આધ્યાત્મિક ભાવ કેટલા જાગૃત રહેતા હશે. ત્યારે ઘણી વાર શું થાય છે કે હાથમાં આપણે દીપક લઈને ચાલીએ, ટોર્ચ લઈને ચાલીએ, જ્યાં સુધી અજવાળો છે ત્યાં સુધી દીપક જલે છે, ટોર્ચ જલે છે, બધું જલે છે, અને અંધારું આવે ને બંધ થઈ જાય. તો એ વખત શું હાલત થાય? તો અધ્યાત્મની પણ જ્યારે આપણે બધા સુખ સુવિધામાં હોય ત્યારે હું આત્મા છું, આ છું, આમ છે, આમ ખાવું જોઈએ, આમ રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, એ બધી વાતો બરાબર. પણ જ્યારે ન મળે ત્યારે ત્યારે શું થાય? ઘણી વખત લોકો આઝાદીના આંદોલનની વાતો કરતા હતા. તો એક ભાઈ આમ કીધું કે અમે બધા સાથે હતા, અને જે લોકોના ઘરમાં નોકરોને પણ કઈ ઓછી નથી, એવા વ્યક્તિ પણ જેલમાં જ્યારે ખાવા પીવાની કોઈ ચીજ હોય તો એના માટે ઝઘડો કરતા હતા. જે વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના હાથથી બધાને મુબલક આપે અને હાથથી પણ લેવાની જરૂર, નોકરો પોતે જ લઈને ખાઈ લે, પી લે, રહેતા હોય, આવા પરિવારના વ્યક્તિ જ્યારે આઝાદીના આંદોલનમાં જેલમાં હતા, તો એમાં એક એક નાની નાની વસ્તુ માટે શું થતું હતું, ઝઘડા થતા હતા. તો આ બધું ખરેખર આપણે વિચારીએ, જાણીએ, અને આપણને અનુભવ થાય કે ખરેખર કયા વાતાવરણના, કોના સાનિધ્યમાં, કોના આશીર્વાદમાં આપણે છીએ. એક વખત રાજસ્થાનમાં મોટા મહાસતીજી, બ્રહ્મપુરજી, ભાઈ મહારાજ, સાઈ મહારાજ બધા વિહાર કરીને જતા હતા. અને ત્યારે બિહારમાં કોઈના ટિફિન લાવવાની કે મોકલવાની કે આ સુવિધા ત્યારે અમારે લોકોની નહોતી પરંપરામાં, કે કોઈ ટિફિન લઈને આવે ને આપણે ઓરી લઈએ, એવું નહોતું. જવાનું, જે ગામમાં જવાનું, જે જ્યાં ત્યાં મળે, જેવું મળે એવું. અને પાછા કોઈ સમાજના ઘરની વચમાં, રસ્તાની કોઈ સેવા નહીં. આવા પરિસ્થિતિમાં વિહાર રાજસ્થાનમાં થયું હતું. એક દિવસ સવારથી વિહાર કરીને જતા હતા, ક્યાંય કંઈ ન મળ્યું. સાંજના એક નાની બસ્તી હતી, કોઈ 10-15 ઘર હતા સાધારણ, અને ત્યાં રહેવાનું થયું. તો એક બેનના ભાઈના ઘરમાં એક નાનું જે ઓટલો હોય બહારનું, ત્યાં એને જગ્યા આપી. તો ત્યાં રહી ગયા કે રાત કાઢવી છે, પછી સવારના તો પાછું આપણે વિહાર કરવું છે, તો બહાર ઓટલા ઉપર સૂઈ જશું. તો પણ એ ભાઈ સારા હતા, બેન સારી હતી, વાતચીતો થઈ, એને એ બહુ ગમ્યું. તેને કીધું ચાલો અમે લોકો જમીએ, એક છે હજી પણ છે. તો એ લોકો જમવાનું શરૂ કરશે કે તમે પણ લો ને અમારી સાથે. હવે આ 7-8 ઘરમાંથી આપણે કેટલું લઈએ, કે કોનું લઈએ? ના, બે ચાર લોકોનું ઘર છે. તો તે દિવસે 4 રોટલી આવી. હવે આમ ગોચરી લઈ આવ્યા અને બધાને મોટા વાસણથી પરોસ્યું. પણ મોટા વાસણથી બહુ વિચક્ષણ હતા. એને ગણતરી વગર જ સમજી ગયા કે રોટલી એક કમ છે. એને તાઈ મહારાજને, એક ભાઈ મહારાજને, એક દેવતા મહારાજને, નવર પરિવારને
4 રોટલી પરોસી અને પોતે ઊભા થઈને મોમબત્તી બાંધી લીધી અને ચોગારના પચકાન કરી લીધા. કેટલું કીધું નહીં મોટા પાસે, આપણે થોડું થોડું કરીને બધા સાથે કહ્યું કે ના, મને આ લાવો લેવા દે, તમે લોકો ખાઓ એ જ મને બરાબર છે. અને તાઈ મહારાજને તો તમે જાણો છો, એ કોઈ દિવસ રૂમ બંધ કરીને તો બેસે નહીં જમવા કે ક્યાંય નહીં. એ ઓટલા ઉપર બેઠા તો ઓટલા ઉપર પણ નહીં બેઠ્યા, થોડા આગળ જઈને એક ઝાડની પાસે બેસી ગયા. હવે ઝાડની પાસે બેસી ગયા તો સાંજના વખતે પક્ષી બધા પોતાની જગ્યાએ જતા હોય તો ઉડતા હોય છે, તો એક ચીલ ફરતી હતી ગોળ ગોળ એના આસપાસમાં. એ જોઈને ખૂબ રાજી થતા હતા, કેવી આમ ગોળ રાઉન્ડમાં આમ 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 કરીને ફરે છે, જાય છે, જોવે છે. હવે એ તો એના જોવાના મસ્તીમાં, અને ઓલી ચીલ આવીને ઝપટીને હાથમાં જે રોટલી હતી ઉપાડી ખીચીને લઈ ગઈ તો તાઈ મહારાજ એને જોતા રહી ગયા કે જો કેવી મજાની લઈને પાછી ઉપર ચાલી છે. અને મોટા મહાસતીજીના આંખમાં આંસુ આવી ગયા કે સવારથી કઈ લીધું નહીં અને અત્યારે પણ રોટલી એ થઈ ગઈ તો એને ભૂખું રહેવું પડશે હવે આજ. તો મોટા મહાસતીને જ્યારે પોતાને ન ખાધું ત્યારે એને ખુશી હતી, ત્યારે એને તરત જ ચોગારના પચકાન કરી લીધા. અને જ્યારે તાઈ મહારાજની રોટલી ન રહી તો એના આંખમાં આંસુ આવી ગયા. તો આપણે જોઈએ કે સાચી સાધના જેને આપણે કહીએ કે પોતા માટે તો એટલી મોટી તૈયારી અને કોઈના માટે એટલું બધું લાગણી, એટલું પ્રેમ, એટલી આત્મીયતા કે એને ન મળે કે એના માટે રહી ન આપણે કંઈ કરી શકીએ તો એના આંખમાં આંસુ આવી જાય. તો હું મારી માટે સહન કરું તો તમે પણ સહન કરો, એવું આગ્રહ અધ્યાત્મનું નથી હોતું. હું ઉપવાસ કરું અને તમને પ્રેમથી જમાડો, એટલી મોટી તૈયારી. ને તેમને કે શું એક સંવત્સરીનો ઉપવાસ પણ ન કરી શકે, કેવા ભૂખડ છે, આવું પણ અમે સાંભળ્યું છે. તો આ એક એ સમજવું બહુ જરૂરી છે કે અધ્યાત્મ એટલે શું, ધર્મ એટલે શું, સાધના એટલે શું. આટલા ઉપસર્ગમાંથી નીકળ્યા પછી પણ કોઈ દિવસ એમના પ્રવચનમાં કે એમના બોલવામાં કે એમના એમાં કે શું થયું, બીમાર થયા તો ઠીક છે, આ તો શરીર છે, આ તો છોડી દો, એમ આ ત્યાં ઇન્દોરમાં પ્રવચન દેવા જતા હતા અને એને જોયું કે એક કચરાના ઢેર ઉપર, એને ગામડામાં હોય ને રસ્તામાં પડેલું કચરો એકદમ, તો એના કચરાના એમાં પર એક બાળક પડ્યું હતું જન્મેલું. તરત જ તાઈ મહારાજ ગાડીમાંથી નીચે ઉતર્યા. અમુક લોકો એના સાથે ઉતર્યા કે તાઈ મહારાજ મોડું થશે, આપણને પ્રવચન માટે જવું છે. તાઈ મહારાજ કે નહીં. એ બાળકને ઉપાડ્યું, એક ભાઈને બોલાવ્યો, એને તરત જ હોસ્પિટલમાં મોકલાવ્યો, એને વ્યવસ્થા કરી, એ બધું કર્યું, પછી એ પ્રવચન માટે ગયા. તો એક બાળકનો કેટલાય લોકો ત્યાંથી પસાર થયા હશે. તો એક બાળકને જીવન આપે, આ કેટલી મોટી કરુણા છે. નહીં તો મારો પ્રોગ્રામ છે, હવે ત્યાં જવાનું છે, ત્યાં જવાનું છે, જલ્દી છે, જલ્દી નીકળો, જલ્દી નીકળો, અમારા આ નિયમો છે, અમારા આ નિયમો છે. આવી ધ્યાનમાં સાચી મહારાજ. ચાલો શરૂ કરીએ આપણે. જે આગળનું જે લેસન છે બીજું જ છે, તો એનું હું ફરી એનો એક કરીશ. આપણે ગયા એમાં લાસ્ટ એના આપણે જોયું કે આધ્યાત્મનો મતલબ કોઈ નિરાશામાંથી આવેલું નથી ભાવ, કે કોઈ દુઃખી થઈ ગયા દુઃખમાંથી
એ થઈ ગયા એવું નથી. જો આપણે ઘણી વખત વૈરાગ્યની પરિભાષા કરીએ કે ઘરમાં કઈ દુઃખ હશે, જીવનમાં કઈ આવી દુર્ઘટના થઈ ગઈ હશે, કોઈને વૈરાગ્ય આવી ગયું, એવું નથી. જો આ દુઃખમાંથી વૈરાગ્ય આવે તો કેટલા આપણા તીર્થંકર છે કે જે દુઃખમાંથી નીકળ્યા છે. શું દુઃખ છે, દુઃખ શું છે એ પણ એમને ખબર છે. મહાવીરને 30 વર્ષનો એમનો જીવન જે છે, શું દુઃખ છે, કોઈ ઉલ્લેખ ક્યાંય વાંચ્યું કે આવી દુર્ઘટના જોઈ, કે આવું ખરાબ જોયું, કે આવું આ સાંભળ્યું, કે આવું એને કોઈ કીધું, કે એને કોઈ અપમાન કર્યું, કે કોઈ રાજ્ય ઉપર આક્રમણ કરીને હારી ગયા અને વૈરાગ્ય આવી ગયું, નીકળી ગયા, એવું છે? દુઃખની મુક્તિ, દુઃખમાંથી મુક્તિનો મતલબ નિરાશા નથી. એનો મતલબ દુઃખમાંથી ભાગીને ક્યાંક બીજું માર્ગ અપનાવવું, એ પલાયન નથી. કે ઘરમાં બહુ મને હેરાન કરે છે તો ઘર છોડી નીકળી જાઉં, એવું પલાયન નથી. આ આધ્યાત્મ છે. હવે આગળનું મુક્તિ કા માર્ગ. તો મુક્તિ કા માર્ગ મતલબ દુઃખથી મુક્ત થવાનો માર્ગ. માર્ગ એટલે શું? કે આપણે ક્યાંય છે અને આપણું લક્ષ્ય ક્યાંય બીજી જગ્યાએ છે, અને એના માટે એક રસ્તો છે. માર્ગ એટલે શું? રસ્તો. તો રસ્તો પાર કરીને ચાલીને જવાનું છે, ચડીને જવાનું છે, કે જે પણ છે. તો લક્ષ્ય સુધી એટલે સાધ્ય સુધી પહોંચવાનો છે, લક્ષ્ય સુધી પહોંચવાનો છે, એના માટેનો એક રસ્તો. તો શું મુક્તિ ક્યાંય દૂર છે? તેના માટે રસ્તો બનાવવો છે. તમે લંડન થી ઇન્ડિયા આવો તો હાઈવે છે, ફ્લાયવે છે. પછી એકબીજા સાથે એરપોર્ટ ઉપર એકબીજાનું કનેક્શન હોય કે આ વખતે અહીંયાથી પ્લેન નીકળે છે, ત્યાંથી કોઈ પ્લેન તો નથી નીકળતો, એનું કોઈ વચમાં એક્સિડન્ટ તો નથી થવાનું, મોસમ કેમ છે એ કે છે, બરાબર છે કે નહીં, આ બધું કોઈ મોક્ષનું આ કરેલું છે, રસ્તો બનાવેલું છે. ત્યાં માર્ગ એનો મતલબ હેતુ, માર્ગ એનો મતલબ કારણ, માર્ગ એનો મતલબ સાધન, માર્ગ એનો મતલબ ઉપાય છે કે મુક્ત થવાનો ઉપાય શું છે, મુક્ત થવાના સાધનો કયા છે, મુક્ત થવાનો હેતુ શું છે. અને એવું નથી કે માર્ગ શબ્દનો ગુરુદેવજી આમાં પ્રયોગ કર્યું છે, એવું નથી. જ્યારે આપણે ઉત્તરાધ્યાય સૂત્રમાં પણ આપણે જોઈએ કે નાનમ ચ દર્શનમ ચેવ ચરિત્રમ ચ તવોતઃ એ સમગ્ગોત્તિપન્નતો જીનેહિ વરદેશી. એ સમગ્ગોત્તિપન્નતો આ મોક્ષ માર્ગ છે. અને તત્વાર્થ સૂત્રને પણ મોક્ષ માર્ગ પ્રકાશન કર્યું છે. એના નામ, પુસ્તકોના નામ પણ તમે મોક્ષ માર્ગ સાંભળ્યું હશે. સ્તુતિમાં પણ તમે સાંભળ્યું હશે મોક્ષ માર્ગ નેતારમ ભેતારમ કર્મ સુવૃતમ. તો આ બધા માર્ગ શબ્દનો ઉપયોગ પહેલેથી આવે છે, નવો નથી. પણ માર્ગ શબ્દનો અર્થ પછી ભલે ને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ તમે તત્વાર્થ સૂત્ર બોલો કે ઉત્તરાધ્યાય સૂત્ર બોલો કે ગમે તે બોલો, ત્યાં માર્ગનો અર્થ કોઈ રસ્તો નથી. ક્યાંય તમારાથી મોક્ષની દૂરી નથી. મોક્ષ તમારાથી કોઈ દૂર ક્યાંક છે એવું નથી. જો મોક્ષનો માર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તો સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી 5મા કે 6ઠા ગુણસ્થાનમાં આવ્યા પછી શું ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર છે કે નહીં? પછી મોક્ષ બીજું શું છે? મોક્ષ પણ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર. અને માર્ગ શું છે? મોક્ષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર. જો દૂરી હોત તો લક્ષ્ય, મંજિલ બીજી અને માર્ગ બીજું અલગ અલગ હોય છે. અને જ્યારે માર્ગનો અર્થ રસ્તો કરશો તો ચાલનાર કોણ? માર્ગ જુદું, તો માર્ગ ઉપર ચાલનાર પણ એનાથી જુદું છે. તમે કારમાં બેસીને રસ્તાથી ગયા કે પગે ચાલીને ગયા, તો રસ્તો અને તમે ચાલનાર જુદા છો કે નહીં?
તમે મોલમાં ગયા તો મોલ અને મોલ સુધી જવાનો રસ્તો અને મોલ ઉપર આ રસ્તા ઉપર ચાલનાર તમે ત્રણે જુદા જુદા છે. તો અહીંયા આત્મા અને મોક્ષ માર્ગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને માર્ગ મોક્ષ આ જુદું જુદું છે ત્રણે? ના. એટલે મોક્ષ માર્ગનો અર્થ માર્ગ એટલે રસ્તો આમ નહીં સમજતા. ક્યાં એનું હેતુ શું છે, એના સાધન શું છે? તો મોક્ષ એટલે શું? મોક્ષ કોઈ સ્થાન છે કે સિદ્ધશિલા છે અને ત્યાં જઈને બેસી ગયા તો મોક્ષ થઈ ગયું? કોઈ સ્થાન ઉપર જવાનું છે કે લંડન એક સ્થાન છે, નૈરોબી એક સ્થાન છે, તો ત્યાં જઈને બેસે એટલે મોક્ષ થઈ ગયું? મોક્ષ એટલે કોઈ મોક્ષ સ્થાન નથી. જો મોક્ષ સંપૂર્ણ કેવલ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, આ જો મોક્ષ છે તો પછી જ્યારે ભગવાન મહાવીર કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 30 વર્ષ સુધી એ ક્યાં છે? સિદ્ધશિલા ઉપર છે. ક્યાં છે? સિદ્ધશિલા ઉપર નથી. તો પછી મોક્ષ છે કે નહીં? એ તો વિદેહ મોક્ષ ક્યાં છે? સિદ્ધશિલા ઉપર. પણ સદેહ મુક્તિ ક્યાં છે? આ સદેહ અવસ્થામાં શરીરના સાથે રહ્યા પછી પણ ત્યાં મોક્ષમાં છે અનંત સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન. ભગવાન મહાવીરને 30 વર્ષ સુધી આપણા વચમાં રહ્યા છે અને છે. તો મોક્ષ એટલે કોઈ સ્થાન નથી, મોક્ષનો કોઈ માર્ગ નથી, મોક્ષ કોઈ સ્થાન નથી, પણ મોક્ષ એક અવસ્થા છે, સ્થિતિ છે, અવસ્થા છે. કઈ અવસ્થા છે? અવસ્થા સત્તા છે. તો ભાઈ સત્તા તો બંનેની છે. આ આખું જગત જે જળ અને ચૈતન્યમય છે. કેટલા તત્વો છે આ દુનિયામાં? 2 તત્વો છે, એક જળ અને એક ચેતન. તો જળની પણ સત્તા છે અને ચૈતન્યની પણ સત્તા છે. જળનું પણ કોઈ દિવસ વિનાશ નથી થતું અને ચૈતન્ય પણ કોઈ દિવસ વિનાશ થતું નથી. બંને અવિનાશી છે. આપણને એક કપડો છે, આ જળ છે. એ જળ જલી ગયું તો રાખ થઈ ગઈ. તો રાખ થઈ ગઈ, પણ જે કપડો હતો એ મટ્યું નથી, એનો વિનાશ નથી થયો. એ રાખમાં પરિવર્તિત થયો, ડસ્ટમાં પરિવર્તિત થયો, રૂપાંતર થયું છે, નષ્ટ નથી થયું. તો પરમાણુ પણ નષ્ટ નથી થતું અને આત્મા પણ નષ્ટ નથી થતી. બંનેની સત્તા છે, બંનેની સ્થિતિ છે. જો સત્તા છે બંનેની, તો પછી બંને મોક્ષમાં છે. જળ પણ મોક્ષમાં છે, ચૈતન્ય પણ મોક્ષમાં છે. તો બરાબર છે. જળ અને ચૈતન્યમાં જે ફરક છે એ ફરક છે કે જળમાં સત્તા હોવા છતાં પણ જ્ઞાન નથી, અસ્તિત્વ છે, સત્તા છે પણ જ્ઞાન નથી અને ચૈતન્ય નથી. જીવમાં ચૈતન્ય પણ છે અને જ્ઞાન પણ છે. તો ચૈતન્યની અવસ્થાનો અનુભવ એટલે આત્માનો અનુભવ અને જ્ઞાનની પ્રાપ્તિ, એ અવસ્થા સંપૂર્ણ રીતે આવી જાય, એ અવસ્થા સંપૂર્ણ મોક્ષ છે. એટલે વર્તમાન અવસ્થામાંથી તો જો આ આત્માનો અનુભવ યા આત્માની પ્રતીતિ નથી, ત્યાં સુધી મોક્ષ નથી, મોક્ષ માર્ગ નથી, મોક્ષની યાત્રા શરૂ થઈ નથી. 4થા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી મોક્ષની યાત્રા છે. એના પહેલા મોક્ષની યાત્રા નથી, આત્મ પ્રતીતિ નથી. આત્મ પ્રતીતિ, આત્માનો અનુભવ આ 4થા ગુણસ્થાનથી શરૂ થાય છે. અને એના પહેલાની અવસ્થા શું છે? પછી શું ત્યાં એને સુખ પ્રાપ્ત કરવાનું છે એમ નથી ખબર પડતી?
ત્યાં એને દુઃખ નથી જોતું, એ નથી ખબર પડતી? ખબર પડે છે, ખબર પડે છે. નારકી જીવને પણ જ્યારે વેદના થાય છે, કોઈ દુઃખ આપે છે, પરમાત્મા ધર્મ દેવતા એને દુઃખ આપે છે, ત્યારે પણ એ દુઃખને બચવાની કોશિશ કરે છે, દુઃખથી દૂર ભાગવાની કોશિશ કરે છે. એક નાના જમ્સ, નાના જંતુ પણ દુઃખથી પોતાના આત્મ સુરક્ષા માટે પ્રયત્ન કરે છે. એક જેમાં કઈક જીવાત છે, આવી વસ્તુ તમે તડકામાં મૂકી દો, તરત જ એમાં જે જમ્સ છે એ પરેશાન થશે, બચવાનો રાસ્તો ગોતશે. એક ઝાડને પણ પાણી જોઈએ, ભલે ને એ પથ્થર ઉપર પહાડમાં છે, તો પણ એના જડના મૂળિયા ગમે ત્યાંથી પથ્થરમાંથી પણ પાર કરીને નીકળી જશે. જ્યાં જૂના જૂના ખંડર છે, જ્યાં ખૂબ જૂના મોટા વૃક્ષો છે, તમે જોયા હશે કે જ્યાં જુઓ ત્યાં પથ્થરમાંથી મૂળિયા નીકળેલા દેખાશે. એટલે પાણીની શોધમાં એ કેટલા દૂર સુધી નીકળી જાય છે અને ત્યાંથી જીવન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો જીવનની રક્ષા, ચૈતન્યની રક્ષા કરવાનો બોધ છે એમાં, પણ જ્ઞાન નથી, સંપૂર્ણ જ્ઞાન નથી. સંવેદના છે પણ એકદમ અલ્પ માત્રામાં છે, પોતાના જીવન રક્ષા સુધી છે, એની અનુભૂતિનો વ્યાપક રૂપ નથી. તો સત્તા સત્તાની સાથે, જ્ઞાન જ્ઞાનની સાથે, એનો ચૈતન્ય ચૈતન્ય અને એના સાથે એનું સુખ. તો મોક્ષ માર્ગનો મતલબ કે એક આત્માની અનુભૂતિ પ્રાપ્ત થયા પછી એની હજી ઊંડાણમાં જવાની જે યાત્રા છે એ મોક્ષ માર્ગ છે. જેવી રીતે પાણી એક મધ્યરાત્રિનો અંધકાર છે અને એક સૂર્યોદય પહેલાનો અંધારો છે. ફરક છે કે નહીં બંનેમાં? એક મધ્યરાત્રિનો અમાવસ્યાના રાતનો અંધારો છે અને એમાં પણ વાદળ આવેલા હોય, અમાવસ્યાની રાત હોય, એ અંધારો કે એમાં કઈ દેખાતું નથી. અને સૂર્યોદય થવાના પહેલાનો અંધારો, એમાં ફરક છે કે નહીં? ફરક છે. તો એક એવો અંધારો, એક એવું આવરણ કે એમાં આત્માની પ્રતીતિ થતી નથી, આત્માનો બોધ થતો નથી, સુખનો બોધ નથી થતો. પણ સુખ એનો સ્વભાવ છે એટલે સુખની પ્રાપ્તિ માટે એ ઝંકે છે અને પ્રયત્ન કરે છે, પણ એમાં ભ્રમ થાય છે, ભ્રમમાં જીવે છે કે મને સારું મકાન મળે તો મને સુખ છે, મારા મકાનના પડદા બધાના પડદા કરતા સારું હોય તો મને સુખ છે, પણ બીજાના સારા છે મારા ખરાબ છે તો મને દુઃખ થાય છે. તો શું પડદામાંથી સુખ આવે છે? મકાનમાંથી સુખ આવે છે? સારા ફર્નિચરમાંથી સુખ આવે છે? જો આ પદાર્થમાં સુખ હોય, સ્વર્ગના સુખ જ સુખ છે, તો પછી અહીંયા જે આત્માના ભૂતિમાં, શ્રદ્ધામાં, પ્રેમમાં, કરુણામાં જીવે છે એ વ્યક્તિના પાસે અભાવ છે, પુણ્યાશ્રાવક છે. તો શું એ સુખી નથી? એ સુખી નથી? સુખી છે. એનું સુખ જોવા રાજા શ્રેનિક જાય છે, એના પાસેથી માગવા જાય છે. તો સુખી કોણ? રાજા શ્રેનિક કે પુનિયા? કહેવા માટે તો રાજા શ્રેનિક સુખી છે. શ્રેનિકથી બીજા બધા દેશના રાજાઓ ડરે છે, એટલું આતંક છે એનું, એટલું સૈન્ય બળ છે, એટલી સંપત્તિ છે, એટલી ધાક છે, એટલું યશ છે, એટલી કીર્તિ છે, બધું છે એના પાસે. અને પુનિયા પાસે શું છે?
એક 2 જણ માટે ખાવાનું બન્યું છે, એમાં જો કોઈ આવે ને એને ખવડાવી દીધું તો એકને ઉપવાસ કરવો પડે. તો પરમ સુખી કોણ? પરમ સુખી કોણ? તો એ સુખનો ભ્રમ છે કે આ છે તો હું સુખી છું. તો સુખ ક્યાં માન્યું? પદાર્થમાં સુખ માન્યું. અને પદાર્થમાંથી સુખ આવી શકે? જે આત્માનો સ્વભાવ છે એ જડનો સ્વભાવ નથી. જડનો માત્ર અસ્તિત્વ છે, પણ એને પોતાનું બોધ નથી, પોતાનું જ્ઞાન નથી, પોતાની સંવેદના નથી. એક પથ્થર પાસે બીજું પથ્થર પડ્યું છે અને એક પથ્થરને તોડવા માટે કોઈ હથોડો મારે છે, તો બીજા પથ્થરને દુઃખ થાય છે? નથી થતું. અને આપણે બેસા છીએ, કોઈ અંજાન વ્યક્તિ પાસે બેઠું છે ને એને અચાનક કઈ દુખાવો ઉપડ્યો તો આપણને તકલીફ થાય છે કે નહીં? તો આપણને કેમ દુઃખની અનુભૂતિ થાય છે? તો દુઃખની સુખની અનુભૂતિ જો પદાર્થમાં હોત તો પદાર્થ પણ સુખી અને દુઃખી થવા માટે એની પણ સંવેદના એના પાસે હોત, એનું જ્ઞાન એના પાસે હોત, પણ એના પાસે છે જ નહીં, એના સ્વભાવમાં જ નથી. સુખી થવું કે બીજાને સુખી કરવું એ પદાર્થનો સ્વભાવ નથી. સ્વભાવ પોતાનું છે, પણ માન્યું છે શું? શું કામ એવું માન્યું છે કે પદાર્થમાંથી સુખ આવે છે? કેમ એવું માનવામાં આવ્યું? કારણ કે જેવી રીતે એક સુંદર અવાજ આવે છે, પણ એક વ્યક્તિના કાન સાંભળવાની સમજવાની શક્તિ વધારે હોય તો બરાબર એ કહે છે કે આ દિશામાંથી આ અવાજ આવે છે, આ અવાજ આ એની અવાજ છે. અને એક વ્યક્તિને ખબર નથી, એ ન સમજી શકે આ વીણાનું અવાજ છે કે હાર્મોનિયમ અવાજ છે કે તબલાની અવાજ છે, કોની અવાજ છે કે કોઈ મનુષ્યની અવાજ છે, એને ખબર નથી પડતી. કયા દિશામાંથી અવાજ આવે છે એ એને ખબર નથી પડતી. તો આ બધા આ બાજુમાં જેવી રીતે ખૂબ સારો એક દાખલો એને આપ્યો છે કે એક હરિણ રાજસ્થાનમાં છે અને જાય છે, દોડે છે અને રાજસ્થાનમાં ડેઝર્ટ એરિયામાં ખાલી બાલુ છે, રેતો છે. અને સૂરજનો પ્રકાશ જ્યારે રેતા ઉપર આવે છે ત્યારે એને એક પાણી જેવું લાગે છે અને એ પ્યાસો વ્યક્તિ ત્યાં દોડીને પાણી પીવા માટે જાય છે. એ હરિણ દોડીને દોડતું જાય ને એને લાગે કે આ નદી હમણાં આવી જશે મારી પાસે, હું એના સુધી પહોંચી જઈશ અને પાણી પી લઈશ. પણ ત્યાં પહોંચ્યો એટલે પાણી નથી, ત્યાં તો બાલુ છે, રેતો છે. તો રેતો પાણીનો ભ્રમ પેદા કરાવે છે અને એ પાણી પીવા માટે હરિણ દોડે છે. તો એવી જ રીતે આ પદાર્થો સુખના ભ્રમ પેદા કરે છે અને આપણે એના પાછળ દોડીએ પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે. પણ ત્યાં એના પાસે જઈએ ત્યાં સુધીમાં ખબર પડે કે અહીંયા નથી. તો આ બધું આ ભ્રમને તોડવા માટે શું કરવું જોઈએ? તો એના ઉપાયો છે. એ ઉપાયો છે મોક્ષનો માર્ગ. અભિધાનમાં આ રસ્તો નથી, પણ જાણે એક રત્ન કાદવમાં પડ્યો છે, દેખાતું નથી, કોઈને ખબર નથી પડતી કે કિંમતી વસ્તુ અહીંયા છે. પણ જ્યારે પાણી આવીને કાદવ ધોઈને નીકળી જાય તો એ દેખાય છે. તો એ કાદવને બધું કાઢવા માટે જે ઉપાયો છે, આ ઉપાય મોક્ષનો માર્ગ છે. તો મોક્ષ ક્યાંય કોઈ સ્થાન નથી, મોક્ષ કોઈ દૂર નથી આપણાથી. જ્યાં આપણે છીએ, જ્યાં આત્મા છે અને આત્મા ઉપર આવેલા આવરણ છે, અને એ આવરણના કારણથી
આપણને ખબર નથી આપણે ક્યાં છે, બીજાને પણ ખબર નથી આપણે ક્યાં છે. તો આ અજ્ઞાનતા, આ આવરણના લીધે અજ્ઞાનતા છે. તો આ અજ્ઞાનતા માટે અને પોતાનો બોજ પોતાને થાય, પોતાની સમજ પોતાને આવે. જેવી રીતે અંધારામાં કોઈ રસ્સી ઉપર પગ પડે અને એવું લાગે જાણે સાપ છે, તો શું હાલત થાય? શું હાલત થાય? ભયભીત થઈ જાય. અને એટલામાં વીજળી ચમકી જાય અને ખબર પડે આ સાપ નથી, આ તો રસ્સી છે. તો તરત જ ભય ભાગી જાય છે. એટલે ભ્રમ નષ્ટ થવાથી ભય ખતમ થયું, રાગદ્વેષ ઓછા થયા. તો ઈ રાગદ્વેષ ઓછા થાય, આ જે સાધનો છે, પ્રકાશનું નિમિત્ત છે, આ બધા સાધનો છે, આ ઉપયોગી થાય એ ઉપાય એનો મોક્ષ માર્ગ છે. તો આ કોઈ એનો અર્થ આપણે આમ કરીએ કે આત્મા અશુદ્ધ અવસ્થામાં છે, અશુદ્ધ થયું, પરમ વિશુદ્ધ થયું, પરમ આત્મા પરમાત્મા. તો પરમ આત્મા, પરમ સ્થિતિ ક્યાંય બહાર છે અને એવું કોઈ વ્યક્તિ છે કે જે પરમાત્મા થઈ ગયું, એ આખા સંસારનો કંટ્રોલ કરે છે, આખા સંસારના સુખ દુઃખને જુએ છે, એને આપે છે, એનું મન હોય તો કરે છે, એવું નથી. કોઈ એક ભગવાન છે અને એ જેવી રીતે નાશ નચાવે છે એવી રીતે સંસારના જીવો નાશ નાચે છે. એ જ્યાં સ્વર્ગમાં મોકલશે ત્યાં સ્વર્ગમાં, ઈશ્વરો પ્રેરિત ગચ્છે સ્વર્ગમ વા નરકમમાં. એવી સ્થિતિ નથી કે કોઈ ઈશ્વર છે, કોઈ પરમ આત્મા છે અને એ આપણને સુખ દુઃખ આપે છે, એ આપણાને સ્વર્ગને મોકલશે એનું મન હોય તો, અને મન હોય તો નરકમાં મોકલશે. એવી સ્થિતિ નથી. તો પછી શું સ્થિતિ છે? એ પરમ આત્મા કોણ છે? પરમ અલગ કોઈ જગત નથી, પરમ કોઈ એવી અલગ આત્મા નથી કે જે આપણને આધીન કરે છે એના. તો આધ્યાત્મ જે છે, મોક્ષ માર્ગ જે છે, એ સાધનોનો ઉપયોગ કરશે પણ એના આધીન થઈને નહીં રહે. એના વગર નહીં ચાલે એવું નહીં બને. કોઈની પરાધીનતા નથી અને કોઈના હાથની કઠપુતલીઓ નથી અને કોઈનો દબાવ નથી, કોઈનો પ્રેશર નથી. ભગવાન મહાવીર પણ શરીરમાં છે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, અને આપણે પણ શરીરમાં રહીએ છીએ, પણ આપણે શરીરના આધીન છીએ, આપણે જડના આધીન છીએ. અને ભગવાન મહાવીર જડના આધીન છે, એ સ્વતંત્ર છે. એટલે એના પરાશ્રિત થઈને પણ રહેવું નથી. એના વગર નહીં રહે એ બરાબર છે. આત્મા શરીર વગર નહીં રહે એ બરાબર છે, પણ એના વગર નહીં રહે, એના સાથે રહે છે, પણ એના આધીન થઈને નથી રહેતા. એ હવે 4 ઘાતી કર્મ ક્ષય થઈ ગયા પછી જે કર્મ હજી બાકી છે, એ કર્મ ક્યાં આત્માને બીજી જગ્યાએ લઈ જશે, એ કર્મ સુખી કરશે, એ કર્મ દુઃખી કરશે, એવી સ્થિતિ નથી રહી. એટલે કર્મના આધીન કે જળ જગતના આધીન કે કોઈ પદાર્થના આધીન કે કોઈ વ્યક્તિના આધીન નથી, સ્વતંત્ર છે. અને આ સ્વતંત્રતા દરેક આત્માની છે. એવું નથી કે એક આત્મા સ્વતંત્ર છે, બીજા પરાધીન છે, એના પ્રેશરના નીચે એને જીવવું છે, એના દબાવમાં, એના કંટ્રોલમાં, એના અનુશાસનમાં રહેવાનું છે, એવું નથી. એકદમ સ્વતંત્ર છે અને રહી જ ન શકે. રહી જ ન શકે. કેવી રીતે અનુશાસન કરી શકે? કેવી રીતે પોતાના કંટ્રોલમાં રાખી શકશે? જ્યારે અતિમુક્ત કુમારનું લઈને મોટા સાધુ ભગવાન મહાવીર પાસે આવ્યા કે આ બાળક, એને કાંઈ સમજતું નથી, હિંસા અહિંસા શું છે ખબર નથી, આ તો વરસાદના પાણીમાં રમવા જાય છે. આવા નાના નાના બાળકોને તમે દીક્ષા આપો છો? કોઈ એક સંઘના પ્રમુખ સાધુ પાસે લઈ ગયા હોત તો શું કરત? એ શું કરત?
એમ કે લે એક ઉપવાસનું પ્રાયશ્ચિત કરી લે. હવે ધ્યાન રાખજે, આવી રીતે વરસાદના પાણીના રમવા નહીં જવાનું, તારે સાધના કરવાની, તારે આમ કરવાનું, કેટલું બધું ઉપદેશ. અને ભગવાન મહાવીર શું કે છે? ભગવાન મહાવીર શું કે છે? અતિવૃત્તને મેઘ કુમાર ગયો ભગવાન મહાવીર પાસે અને એને કીધું કે ના, હું જાઉં છું મારા ઘરે પાછું, મને આ દીક્ષા કાંઈ નથી જોતી, આ કઈ બધાના પગની ઠોકર ખાવામાં અહીંયા હું આવ્યો છું. ભગવાન મહાવીર શું કીધું? તું કેવો સાધુ છે, આવા વિચારો કરે છે, આવું કરે છે, એવું કરે. શું કીધું? એની અવહેલના, એને તિરસ્કાર, એના અપમાન કર્યું. ક્યાંથી કરશે? એના સામે આ જ અતિમુક્ત કુમારની બાલ્યાવસ્થા છે, એ જેટલી સ્પષ્ટ દેખાય છે, એ રમતિયાળું છે, રમત કરે છે, એ જેટલું સ્પષ્ટ છે, એટલું સ્પષ્ટ એના આગળ એ છે કે એ કેવલ જ્ઞાની છે, એ કેવલ જ્ઞાનને પામવાનું છે. હવે શેનું કોનું અનુશાસન કરશે? કોના આધીન રાખશે પોતાના? કોને પોતાના કંટ્રોલમાં રાખશે? કોને દંડ આપશે? કોને આપશે? અને મેઘ કુમારને તો સ્પષ્ટ કહી દીધું કે તું પૂર્વ ભાવમાં એક હાથીના પશુના રૂપમાં હતો અને ત્યાં તારી કરુણા આટલી બધી હતી કે તને આ બધું મળ્યું છે. એનો મતલબ શું છે? કે એનો અતીતનો ભાવ બિલકુલ સ્પષ્ટ મહાવીર સ્વામી છે, વર્તમાનનું છે અને ભવિષ્ય પણ એના સામે છે. હવે કોને મેઘ કુમારને શું કહેશે? શું કહેશે? એક કિસાન જ્યારે ક્રોધિત થાય છે, જે ગૌતમ સ્વામીને કહે છે હું તમારા સાથે રહીશ, તમે મને બહુ ગમે છે, અને મહાવીરને જોઈને ભાગી જવાનું કરે, તો ભગવાન મહાવીર શું કહેશે? એના ઉપર ગુસ્સો કરશે કે તું મારા શિષ્યનો તો શિષ્ય થવા આવ્યું અને મારા ઉપર ક્રોધ કરે છે. નારાજ થયા ભગવાન મહાવીર એના ઉપર. શું કીધું? કે પૂર્વ ભાવના જે મારા પ્રત્યે એના મનમાં રોષ હતો એ એમને હજી સુધી છે એના મનમાં. શું કરે? એક જ્ઞાની, એક પરમ જ્ઞાની વ્યક્તિ આ બધી કોઈના ક્રોધથી કે કોઈના ઉત્તેજનાથી કે કોઈના ભૂલોથી દુઃખી થશે? શું કામ નથી થતા? આપણે તો થઈએ છીએ, મારી વાત કોઈ માનતું નથી તો મને બહુ દુઃખ લાગે. કેટલી વખત કીધું પણ સમજતા જ નથી, માનતા જ નથી. આજકાલના છોકરાઓ એવા થઈ ગયા છે. શું શું આપણે બોલીએ, શું બોલીએ છીએ, કેમ દુઃખી થઈએ છીએ? કારણ કે દુઃખ જોયું. દુઃખ શેમાં જોયું? કે મારી વાત માને તો હું સુખી અને મારી વાત નહીં માને તો હું દુઃખી. તો વાત માને એમાં આવી ગયા. વાત માને એમાં સુખ અને ન માને તો દુઃખ, એટલે વાતમાં સુખ દુઃખ આવી ગયું છે. આજે તમે કોઈને કહો કે ગરમ કપડાં પહેરો, બહુ શરદી છે, ઠંડ થઈ ગયું છે, અને તમારી વાત નહીં માને તો તમે દુઃખી થાવ. અને કાલે ગરમીના દિવસોમાં તમે કહેશો કે અરે ગરમી છે, તમે કપડાં નહીં પહેરો, તો કપડાં પહેરો આ વાત તમારી સુખ આપે છે કે દુઃખ આપે છે? પછી તમે કેમ બદલાવી નાખ્યો? જ્યાં ભ્રમ છે, જેમાંથી સુખ આવે છે એ બદલાય છે. અને જેવી રીતે મહાવીર કહે છે કે ક્ષમામાં ધર્મમાં સુખ છે, પ્રેમમાં ધર્મ છે, સત્કર્મમાં ધર્મ છે, એમાં સુખ મળશે. તો એ સુખ તમે આજે કરો તો, કાલે કરો તો, શિયાળામાં કરો તો, ગરમીમાં કરો તો, વરસાદમાં કરો તો, એમાં સુખ જ મળવાનું છે. તો સુખની શાશ્વતી ક્યાં છે? જે બદલાય છે
જે પરિવર્તનશીલ છે એમાં સુખની શાશ્વતી નથી. તો એ સમજવું એ આધ્યાત્મ છે, એ મોક્ષનો માર્ગ છે. સમજવું એટલે શું? એ સમજવાનું સુખ દુઃખ કઈ નથી, આ ભ્રમ છે, આ સાચું છે. તો આ જે છે કે કોઈના આશ્રિત થયું નથી, કોઈના એમાં નથી, અને કોઈ આ ભાવમાં આપણે કરીએ અને આવતા ભાવમાં કઈ મળશે એના માટે કરીએ, કે અહીંયા તો બધું ત્યાગ કરી દો અને સ્વર્ગમાં બધું ભોગવવા મળશે, સારું સારું. તો એટલા માટે આપણે આ છોડીએ છીએ, મર્યા પછી મેળવવા માટે. તો વિતરાગતા ક્યાં છે? વિતરાગતા જો વર્તમાનમાં નથી, જીવનના અંતિમ ક્ષણ સુધી વિતરાગતા નથી આવી, તો શું મર્યા પછી વિતરાગતા આવશે? જે જીવિત અવસ્થામાં વિતરાગતા નથી આવી, તો શું એ મૃત્યુ પછી મોક્ષમાં જશે? આ મૃત્યુ પછીનો ધર્મ નથી, મૃત્યુ પછીનો આધ્યાત્મ નથી. મોક્ષ માર્ગ, મોક્ષનો માર્ગ મૃત્યુ પછી તમને મોક્ષ મળશે, આ માર્ગ નથી. તો એ આધ્યાત્મને સમજવા માટે આ જે બેસિક ચીજો છે કે જેનાથી આપણા મનમાં કોઈ શંકા થાય, સંશય થાય તો આ ન થાય, અને આપણે સરખી રીતે આગળ આપણે કરી શકશું. તો એટલા માટે આજે આપણે આ સમજવાની કોશિશ કરી છે. તો મોક્ષ થઈ જાય તો પછી આપણો પુરુષાર્થ પણ એકદમ બરાબર થઈ જશે. કોઈને કઈ પૂછવું છે? આમાં જે રાજા પ્રદેશીનો ને એક્ઝામ્પલ આપ્યો છે એનું જરાક લાઈટ ઉપર એનું જરાક કયો, રાજા પ્રદેશી ઉપર. રાજા પ્રદેશીનું ને મેં જે રીતે કીધું તમને કે ચૈતન્ય છે, અને ચૈતન્ય અને જ્ઞાન અને સુખ આ સ્વભાવ છે, અને એ પ્રાપ્ત થવું એ શું છે? અધ્યાત્મ છે, મોક્ષ છે. પછી શું જેના પાસે છે એને જ મળે, બીજાને ન મળે? આજે જે લાગે છે કે પરમ ક્રોધી છે, પરમ દુઃખી છે, પરમ હિંસક છે, એ હંમેશા માટે હિંસક જ રહેશે. જે અધર્મી છે એને કોઈ દિવસ સુખ મળશે કે નહીં? જે નારકી જીવ છે એ હંમેશા નરકમાં જ રહેશે. એ કોઈ દિવસ મોક્ષમાં જશે કે નહીં જશે? એની જીવનની શુદ્ધિ થશે કે નહીં થશે? તો થશે. એની જીવન પર જ્યારે આ ભ્રમ તૂટી જશે, જ્યારે જ્ઞાન આવશે, બોધ આવશે કે સમ્યક શું છે, તો આ ભ્રમ તૂટવાથી એ શુદ્ધતાના રસ્તે ઉપર જશે, અને આ ભ્રમ ન તૂટે તો ત્યાં સુધી અશુદ્ધ અવસ્થામાં રહેશે. જેવી રીતે રાજા પરદેશી છે. રાજા પ્રદેશી ખૂબ અત્યાચારી રાજા, ખૂબ હિંસક રાજા, અને એને ધાર્મિક બોધ આપ્યું કે આત્મા છે, સુખ છે, આ છે, તું પ્રયત્ન કર. તો કે આત્મા ક્યાં છે? આત્માની શોધ માટે એ શું કરે છે કે જીવતા મનુષ્યને એક એવી શું કહેવાય, ટ્યુબ કહેવાય, આખો આમ બંધ એવું એ બનાવે, કુપ્પી બનાવે, એમાં એને પૂરી નાખે, એને મોઢું બંધ કરી નાખે, સીલ બંધ કરી નાખે, અને પછી કહે છે કે જો આ માણસ મરી ગયો, હવે એને ઓક્સિજન ન મળે, ખાવા પીવા ન મળે, તો મરવાનું જ છે. થોડા દિવસ પછી એ મરી જાય છે, ત્યારે કહે છે આત્મા ગયું ક્યાં? દેખાડો.
મેં આખું બધું બંધ કર્યું છે, વેક્યુમ કરી નાખ્યું છે, અંદર કાંઈ જતું નથી, અંદરથી કાંઈ બહાર આવતું નથી. તો આવા સ્થિતિમાં આત્મા ગઈ ક્યાં? આત્માને જોવા માટે જીવતા વ્યક્તિને આમાં આત્મા છે ને, તો પછી એને કાપી કાપીને જુએ, ટુકડા ટુકડા કરીને જુએ કે ક્યાં આત્મા છે. હાથમાં છે, પગમાં છે, દિલમાં છે, હૃદયમાં છે, ક્યાં આત્મા છે? બધા એને હિંસક ઉપાયો કરીને જોયા. એટલે આમ તો અત્યાચાર કરે જ છે પ્રજા માટે, આમ તો એ બધું કરે છે, પણ જ્યારે એને ધર્મનું પણ હતું તો એ ધર્મને, આત્માને સમજવા માટે પણ કે આત્મામાં વેટ છે, તો પછી આ મર્યા પછીનો વેટ ઓછું થવું જોઈએ ને. આ નીકળી ગયો, અમુક એક પદાર્થ આમાંથી નીકળી ગયો, તો પછી એનો વેટ હોય કે ન હોય? તમે ગેસ સિલિન્ડર વાપરો છો, તો એનું પણ વજન છે કે નહીં ભરેલાનું? તો પછી આત્મા છે તો એનો વજન પણ ફરક પડવું જોઈએ કે નહીં? પછી મર્યા પછી વજન કરી દઉં. એટલે આ બધા હિંસક ઉપક્રમ કરે છે. જ્યારે એને એનો મંત્રી કેશી સ્વામી પાસે જાય છે અને કહે છે કે અમારો રાજા એવો છે, પ્રજા એનાથી પરેશાન થઈ ગઈ છે, બહુ હેરાન થઈ છે, તમે એને કઈ બોધ આપો અને એને સારા માર્ગે લઈ આવો. ત્રાહી ત્રાહી કરે છે પ્રજા. તે ઠીક છે. એક દિવસ રાજા સાથે યાત્રા ફરવા માટે નીકળ્યા, આમ કરીને એનો મંત્રી કેશી સ્વામીના પાસે એને લઈ આવે છે. કેશી સ્વામી એને બોધ આપે છે અને બોધ આપ્યા પછી એ એકદમ બદલી જાય છે. એ ખૂબ જ પ્રજાના માટે સારું કામ કરે છે, સમૃદ્ધ થઈ ગયું છે, અહિંસાનું પાલન કરે છે અને એ કરે છે તો એનું આખું જીવન બદલાઈ ગયું. એનો મતલબ આ છે કે અંધારામાંથી પ્રકાશમાં આવી શકાય છે, જીવનનું વિષ નીકળી શકે છે, ક્રોધમાંથી ક્ષમામાં તમે આવી શકો છો, અહંકારમાંથી વિનયમાં આવી શકો છો, જીવન પરિવર્તન થઈ શકે છે. જેવી રીતે અર્જુન માલીનું જીવન, એક વખત એનું બહુ સારું જીવન હતું, પતિ પત્ની એકદમ સુખી હતા, અને એવું ક્ષણ આવ્યું કે પત્નીને પણ મારી નાખ્યા અને અત્યાચાર કરનાર એ વ્યક્તિને પણ 6 વ્યક્તિને મારી નાખ્યા. અને એટલું જ નહીં, પછી એને પ્રતિજ્ઞા કરી કે રોજ હું 7 વ્યક્તિને મારીશ, 6 પુરુષ અને 1 સ્ત્રીને. અને પછી એ સુદર્શનના એનાથી બદલાઈને મહાવીર પાસે આવીને એટલું બદલાઈ ગયું કે લોકો એનો અપમાન કરે છે, એને પથ્થર ફેંકે છે, એને ખાવાનું આપતા નથી, પારણામાં કાંઈ નથી કરતા, એને કે છે આ હત્યારો છે કહીને એને ભોગવે છે, એનું અપમાન કરે છે, તો પણ એ કાંઈ બોલતા નથી. તો કેટલું બદલાઈ ગયા. 6 મહિના સુધી હત્યા કરનાર વ્યક્તિ 6 મહિનામાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ગયા. તો આ પરિવર્તન થઈ શકે છે, આ સંભાવના છે કે પરમ ક્રોધી વ્યક્તિ પણ બદલાઈ શકાય છે, પરમ હિંસક વ્યક્તિ પણ બદલી શકે છે, પોતાને બરાબર એ સાચું બોધ, સાચી સમજ એને મળી જાય તો એના જીવનમાં પરિવર્તન આવે. એટલે આધ્યાત્મ ક્યાં છે? ક્યાં છે? બહારથી કેશી સ્વામી ક્યાંયથી અધ્યાત્મ લઈ આવ્યા ને એના અંદરમાં નાખી દીધું એવું નથી. જે એના અંદરમાં હતું, પણ એ જે હતું એ એટલું બધું ઢંકાઈ ગયું હતું, આટલા બધા ગંદકીના નીચે એ પડ્યો હતો, તો આ ગંદકીને સાફ કરી કે જે વ્યક્તિને કોઈ એક વ્યક્તિ એવું નહોતું કે એ કહેશે કે રાજા પરદેશી બહુ સારું છે. રાજા છે, સત્તા છે, સૈન્ય છે, બધું જ છે એના પાસે, કાંઈ કમી નથી, અને છતાંય એ સારું નથી, છતાંય બધા પરેશાન છે, કોઈ એનાથી સુખી નથી. અને જ્યારે બદલાઈ ગયું ત્યારે બધા જ એને પ્રિય લાગે છે, બધાને એ પ્રિય લાગે છે. તો આ પરિવર્તન આવી શકે છે. એમ નહીં વિચારો કે અમારા કર્મ એવા છે, અમારા પાપ એવા છે, અમે આ કર્યું, અમે કર્યું.
જે થયું થયું, બને પતી ગયું. એક રાતનો અંધારો, સવારના સૂરજ આવે એટલે અંધારું વયું જાય છે. તો દિવસના પ્રકાશ પછી રાત આવી શકે છે, તો રાત પછી દિવસ આવી શકે છે. તો એના ચિંતામાં નહીં પડવું કે અમે કેવા છે, અમારું શું છે, ખબર નહીં પૂરો ભાવ કેવો હતો અને શું કરી આવે શું નહીં. એ બધું એ પાસ્ટ થઈ ગયું, પટાક્ષે. આમ અતીતને અલગ કરો અને વર્તમાનમાં જે જીવન મળ્યું છે એમાં સારામાં સારું કરવાની, સારામાં સારું થવાની આપણો પુરુષાર્થ. હા બીનાબેન, આવી ધ્યાનમાં. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા, ચાલો મંગલ પાઠ કરીએ. હા કરીએ. હા. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાંભનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો ધમ્મો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અરંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પણતો ધમ્મો લઘુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. अरंतो का शरणा, सिद्धों का शरणा, साधुओं का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोई, जो भवी प्राणी आदरे तो अक्षय. हाजी, बधाने खूब खूब शुभकामना, बधाने खूब खूब ताई महाराज ना आशीर्वाद. हाजी.